કાવ્ય 11 હિંડોળો. બાળદોસ્તો, હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ. બાળદોસ્તો, તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે, પરંતુ હિંડોળો નામના આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી? કેમ કે આ એક લોકગીત છે. લોકગીત એ લોક સમૂહ દ્વારા રચાયેલું ગીત છે. પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી, પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે. તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. વળી આવા લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી સહજ રીતે જ તે નાના મોટા સૌને આનંદ આપતું યાદ રહી જાય છે. બાળદોસ્તો, હિંડોળો એ લોકગીતમાં શ્રીકૃષ્ણના પહેરવેશ અને ચાલ ઢાલનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળદોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખરે આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખરે આંબાની ડાળ. ઈનખા બી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. ઈનખા બી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. ચડવા તે ઘોડા હંસલા રે આંબાની ડાળ. ચડવા તે ઘોડા હંસલા રે આંબાની ડાળ. પિતળિયા પલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. પિતળિયા પલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ. ચાલ ચટકનથી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. ચાલ ચટકનથી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. માથે મેવાડી મોળિયા આંબાની ડાળ. માથે મેવાડી મોળિયા આંબાની ડાળ.
રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખરે આંબાની ડાળ બાએ બાજુ બંધ બેર ખરે આંબાની ડાળ ઇનખા બી સુરવાલ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ ઇનખા બી સુરવાલ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ. ચડવા તે ઘોડા હંસલા રે આંબાની ડાળ ચડવા તે ઘોડા હંસલા રે આંબાની ડાળ પિતળિયા પલાણ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ પિતળિયા પલાણ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ ચાલ ચટકનથી ચાલ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ ચાલ ચટકનથી ચાલ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ. માથે મેવાડી મોળિયા આંબાની ડાળ માથે મેવાડી મોળિયા આંબાની ડાળ દશે આંગળીએ વેડ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ દશે આંગળીએ વેડ વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળે આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો આંબાની ડાળ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈને સમૂહ ગાન કરીએ.
બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી: સોનાની સાંકળ પર અને ચાંદીના 4 કડલાથી આંબાની ડાળે હિંચકો બાંધવામાં આવ્યો છે અને આ આંબાની ડાળે બાંધેલા હિંચકા પર મારો વહાલો કાનુડો એટલે કે મારો પ્રિય શ્રીકૃષ્ણ ઝૂલી રહ્યો છે. બાંયે બાજુ બંધ બેરખા રે આંબાની ડાળ, કીન ખાબી સુરવાલ વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી: આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વહાલા કાનુડાએ બંને હાથના બાવડા પર રુદ્રાક્ષના મોટા મણકાવાળી કેયુર માળા પહેરેલી છે અને શરીરે જરી બુટ્ટાના વણાટવાળો સુંદર ચોરણો પહેરેલો છે. આવો સુંદર દેખાતો મારો વહાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે. ચડવાતે ગોડલા હંસલારે આંબાની ડાળ, પિત્તળિયા પલાણ વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી: ઘોડાની પીઠ પર નાખવામાં આવતા પિત્તળમાંથી બનાવેલા આસન જેવો હિંચકો આંબાની ડાળે બાંધેલો છે અને આ આંબાની ડાળે બાંધેલા હિંચકા પર મારો વહાલો કાનુડો જાણે હંસની જેમ બેઠો હોય તેમ ઝૂલી રહ્યો છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકનતી ચાલ વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી: આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વહાલા કાનુડાએ પગે રાજપૂતો પહેરે એવી રાઠોડી મોજડી પહેરેલી છે અને તે રૂઆબદાર ચાલથી ચાલી રહ્યો છે. આવો સુંદર દેખાતો મારો વહાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે. માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, દશે આંગળીએ વેઢ વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. સમજૂતી: આંબાની ડાળે ઝૂલી રહેલા મારા વહાલા કાનુડાએ માથે મેવાડના રાજા જેવો કસબી ફેંટો બાંધ્યો છે અને પોતાના હાથની દશે આંગળીએ સોનાના આંટાવાળી વાળાની વીંટી પહેરેલી છે. આવો સુંદર શણગાર સજીને તૈયાર થયેલો મારો વહાલો કાનુડો આંબાની ડાળે બાંધેલા હિંચકા પર ઝૂલી રહ્યો છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો તથા એકવચનવાળા અને બહુવચનવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. સૌ પ્રથમ આપણે લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. હિંડોળો એ લોકગીત છે. લોકગીત એ કાવ્ય સાહિત્યનો જ એક પ્રકાર છે જે લોકોમાં પરંપરાગત રીતે ગવાતું ચાલ્યું આવે છે. એની ભાષા, લય અને ઢાળ વિશિષ્ટ હોય છે. બાળ દોસ્તો, હવે આપણે આ લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો વાંચીએ અને સમજીએ. સોનાની સાંકળ, પિત્તળિયા પલાણ, રૂપાના કડલા, રાઠોડી મોજડી, કિનખાબી સુરવાલ, ચટકનતી ચાલ. બાળ દોસ્તો, અહીં આપેલા સાંકળ, પલાણ, કડલા, મોજડી, સુરવાલ અને ચાલ જેવા સંજ્ઞાવાળા શબ્દોને કેવું, કેવી, કેવો વગેરે જેવા પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને એના જવાબરૂપે સોનાની, પિત્તળિયા, રૂપાના, રાઠોડી, કિનખાબી અને ચટકનતી જેવા વિશેષણવાળા શબ્દો મળી જાય છે. જેમ કે સાંકળ કેવી, સોનાની, પલાણ કેવું, પિત્તળિયા, કડલા કેવા, રૂપાના, મોજડી કેવી, રાઠોડી, સુરવાલ કેવો, કિનખાબી, ચાલ કેવી, ચટકનતી. બાળ દોસ્તો, હવે આપણે એકવચનવાળા અને બહુવચનવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા સંજ્ઞાવાળા શબ્દો
ધ્યાનથી વાંચો અને સમજો. વિદ્યાર્થી, કીડીઓ, બાળક, પાટલીઓ, ઘોડો, પુસ્તકો, ગધેડું, લખોટીઓ, પંખો, વૃક્ષો. બાળદોસ્તો, અહીં આપેલા સંજ્ઞાવાળા શબ્દોમાંથી આપણે જ્યારે વિદ્યાર્થી, ગધેડું, બાળક, પંખો અને ઘોડો જેવા સંજ્ઞાવાળા શબ્દો બોલીએ છીએ ત્યારે તે શબ્દો એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે. તેથી આ બધા જ શબ્દો એક વચનવાળા છે એમ કહેવાય. ત્યારબાદ આપણે જ્યારે પુસ્તકો, કીડીઓ, લખોટીઓ, પાટલીઓ અને વૃક્ષો જેવા સંજ્ઞાવાળા શબ્દો બોલીએ છીએ ત્યારે તે શબ્દો એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે. તેથી આ બધા જ શબ્દો બહુવચનવાળા છે એમ કહેવાય. બાળદોસ્તો, આમ આ રીતે સંજ્ઞાવાળા શબ્દોથી ઓળખાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એક છે કે એક કરતાં વધુ છે એવો ભેદ આપણે વચન દ્વારા જાણી શકીએ છીએ. અને આ વચનના બે પ્રકારો પડે છે, એકવચન અને બહુવચન. એકવચન: જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે ત્યારે તે શબ્દ એકવચન છે એમ સમજવું. જેમ કે વૃક્ષ, બાળક, પાટલી. બહુવચન: જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી દર્શાવે ત્યારે તે શબ્દ બહુવચન છે એમ સમજવું. જેમ કે વૃક્ષો, બાળકો અને પાટલીઓ.